નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ વતી. કે ભાઈ આજે આપણે જે છે એ જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની અંદર ભેસાણ જ ગામ છે કે જ્યાં પિયુષભાઈ ભેસાણિયા કરીને એક પ્રગતિશીલ ખેડૂત છે. આપણે તેની વાડીએ મુલાકાત ઉપર આવ્યા છીએ. સ્પેશિયલ એમની જે છે એ આપણને રિક્વેસ્ટ હતી કે ભાઈ તમે આવી અને આ દવા જે આપણે તમે દીધી હતી ગોંડલથી મોકલાવી હતી તે દવાનું રિઝલ્ટ જોવા આવો ને આવો. તો એના માટેથી આજે આપણે આવ્યા છીએ. તો પિયુષભાઈ સૌપ્રથમ તમારો પરિચય આપો. મારું નામ ભેસાણિયા પિયુષ. મારો મોબાઈલ નંબર 98 97 56 4 83. તો પિયુષભાઈ, આપણે કેટલા વીઘાના ચણાનું આ વાવેતર કર્યું છે? 5 વીઘાનો પ્લોટ છે. 5 વીઘાની અંદર 15 પંપ જે છે એ પિયુષભાઈને આવે છે. તેની અંદર 10 પંપની અંદર જે છે એ પોલીગ્રો ખાતર એટલે કે 0-12-18 પ્લસ 1% ઝીંક વાળું જે આ ટેબ્લેટ ફોર્મ્યુલેશનની અંદર ખાતર આવે છે તેનો પિયુષભાઈ દ્વારા 10 પંપનો છંટકાવ કરવામાં આવ્યો. તો 15 પંપમાંથી 10 પંપ છાંટ્યા છે, 5 પંપ મૂકી દીધા છે. તો 5 પંપ મૂક્યા એમાં શું ફેર છે અને 10 પંપ છાંટ્યા એમાં શું ફેર છે? 10 પંપ મેં છાંટ્યા છે. જ્યારે નહોતું છાંટ્યું ત્યારે આમાં કોક ફ્લાવરિંગ હતું, બરોબર, અને ફ્લાવરિંગ હતું એમાંથી પોપટાનું બંધારણ નહોતું થતું, બરોબર. એટલે યશભાઈની મેં એડ જોઈને મેં આ સીસી મગાવી અને મને કુરિયર દ્વારા મોકલાવી. મેં છંટકાવ કર્યો પછી આજે 8મો દિવસ છે, બરોબર. 8 દિવસમાં જે છાંટ્યા છે એમાં પુષ્કળ પ્રમાણમાં બંધારણ થઈ ગયું છે. ફ્લાવરિંગ એ પુષ્કળ છે, ડાળીની સંખ્યા વધારે છે. આમાં નથી છાંટ્યું તો તમે નરી આંખે જોઈ લો. જો તમે જોઈ શકો છો કે ભાઈ આની અંદર છંટકાવ કર્યો છે, આ પોલીગ્રો ખાતરનો છંટકાવ કરેલો છે. તેની અંદર દાણાની બંધાવવાની ક્ષમતા અત્યારે સીરીજ થઈ ગઈ છે. ઝૂમ કરીને બતાવજો. અને જે અહીંથી 5 ક્યારા આમ ઓલી બાજુ ઘઉં બાજુ જોવો તમે તો ન્યા છાંટ્યું નથી, તો ન્યા પણ તમે જોઈ શકો છો. આ એક જ હાયરનો ખાલી ફેર છે, હાયરે નહીં, ખાલી પારાનો જ ફેર છે. આમાં ક્યાંય પણ પોપટા દેખાતા નથી, ખાલી ફૂલ ફટાકિયા પણ ક્યાંક ક્યાંક દેખાય છે, બાકી નગરી આખે ફૂલ દેખાય છે. પોપટાનું બંધારણ થયું નથી. તો પિયુષભાઈ, બીજા ઘણા બધા ખેડૂત મિત્રો 05234 છે, 1261 છે, 0050, આપણે એનો વિરોધ નથી કરતા, પરંતુ એ ખાતર છાંટતા હોય તો એ છાંટવું જોઈએ કે એની જગ્યાએ આ? નહીં, આ ટેકનોલોજી અપનાવવા જેવી છે. નેનો ટેકનોલોજીની અંદરથી બનાવેલી આ વસ્તુ પોલીગ્રો 0-12-18 જે એ 100% વપરાશ કરવા જેવી વસ્તુ છે. શિયાળુ કોઈ પણ પાક હોય, ચણા હોય, ધાણા હોય, જીરું હોય, લસણ હોય, ડુંગળી હોય, ઘઉં હોય, કોઈ પણ પ્રકારના પાકની અંદર જે છે એ આ વસ્તુ છાંટવામાં આવશે તો 100% રિઝલ્ટ મળે એવું કહી શકીએ. નરી આંખે જે પણ ખેડૂત મિત્રોને જોવું તો તે ભેસાણની આજુબાજુના ગામના હોય તો પિયુષભાઈનો સંપર્ક કરી અને એમની વાડીએ રૂબરૂ જોઈ શકે છે. તેમજ જો વધુ કોઈ પણ માહિતી જોઈતી તો તે અમારો સંપર્ક કરે છે. તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ, ઉંદાડા રોડ, ગંગોત્રી સ્કૂલની સામે, શિવાલિક કોમ્પ્લેક્સ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આભાર.